માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક મંદિરોમાં પાણી પણ ઘૂસી ગયા છે। અનેક જગ્યાએ વરુણ દેવે પણ મહાદેવનો અભિષેક કરી પોતાના રૌદ્ર રૂપનો પરિચય કરાવ્યો છે। માળિયા હાટીના ગાંગેચા ગામની ભાગોળે આવેલ ગંગનાથ મહાદેવનું મંદિર પરિસર, મેદાન તેમજ ગર્ભગૃહમાં પાણી ઘૂસી ગયા છે। મંદિરની બાજુમાં બ્લોક પાથરેલ હોય તેનું પણ ધોવાણ થયું છે। આ પાણીનો પ્રવાહ સતત 3 દિવસ રહેવાથી પૂજારી પણ મહાદેવની આરતી 3 દિવસ સુધી કરી શક્યા નથી। ગાંગેચા ગામમાં પણ ગોઠણડૂબ પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જઈ શકતા નથી અને લોકો પણ ઘરની બહાર નીકળી શક્યા નથી। ખેતરોમાં ખૂબ મોટું નુકસાન થયું છે, પરંતુ આવી સ્થિતિ હજુ રહેશે તો ગામમાં પણ અનેક મકાનો ધરાશાયી થવાની તૈયારીમાં છે। આ ઉપરાંત માળિયા હાટીના કડાયા ગામની નજીકના ઉપરવાસના ડેમના 2 દરવાજા ખોલાતા કડાયા અને ધણેજ ગામમાં પાણી ઘૂસી ગયા છે। ખાસ કરીને કડાયાના ધન્વંતરી મંદિરમાં પણ પાણી જોવા મળ્યા છે। ચારે તરફ પાણીનો દરિયો હિલોડા લેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।